ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી. ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા. કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી, જોકે ઉમેદવારોને મૌખિક સૂચના અપાતા તેઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. પહેલા તો અમારી પસંદગી ઉતારી તે બદલ અમે પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા તમામ કાર્યકરો અને તમામ હોદ્દેદારોનો અમે આભાર માનીએ છીએ. અને સૌથી વધારે આભાર અમે અમારા વોર્ડ નંબર 4ની અને ભરૂચની પ્રજાનો માનું છું કે ફરીથી અમને તક આપી છે. એ તકનો અમે સદુપયોગ કરીશું અને ભરૂચમાં વિકાસ એ વધુ પડતા વેગવંતો બને તેના માટેનો પ્રયત્ન કરીશું. શાસન તો ના કહેવાય, કુશાસન જ કહેવાય કે દર 2 મહિને રોડ પર ખાડા પડી જાય, એના પર લીપાપોતી થાય, ફરીથી રોડ સરફેસિંગ થાય, અને એ બધી મલાઈ કોના ખિસ્સામાં જાય છે એ આપ સૌને ખબર છે. એને રોકવા માટે અમે તત્પર છીએ અને સુખાકારી કઈ રીતે ભરૂચની શહેરની જનતાને વધારે મળે, એમની જે ટેક્સના પૈસા છે એ પૈસાનું પૂરેપૂરું વળતર મળે, એના માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું અને 100% અમે સત્તામાં આવીશું. તો જે પાછલા એમના જે કુકર્મો છે એના પર જે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તે અમે કરવાનો ટ્રાય કરીશું. આ સાથે જ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ભારે ઉમંગ સાથે આગળ આવ્યા હતા. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાઈ આવતા સતીશ મિસ્ત્રીએ આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જો કે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે. વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારા તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે. એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી. કોઈ પણ ગમે તે આવે, હું 100% જીતીશ. આ મારું સાકીનું છે. હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે, ફરી આ વખત અપક્ષ છું. મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે. હું સદા કામ કરતો રહીશ એમના માટે. ભારત માતા કી જય. ભાઈ તો પક્ષનો વિષય છે, હવે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી. કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદને અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતબુદ્દીન શેખને ટિકિટ આપી છે. ત્યારે કુતબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ શમશાદ અલી સૈયદે પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેની સાથે હોવાનું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ શ્રી ચાવડા સાહેબે જ્યારે વોર્ડ નંબર 2માં અમારી ઉપર જે મેન્ડેટ આપેલો છે, અમે ચોક્કસથી જંગી બહુમતીથી જીતીશું અને સમાજની સેવા કરીશું, લોકોની સેવા કરીશું અને નગરપાલિકાના લગતા જે કંઈ કામો છે, રોડ, રસ્તા, ગટર લાઈન અને જે કંઈ પણ બાકી રહી ગયેલા કામો છે, અમારા અગાઉના જે કાઉન્સિલરો હતા એમને પણ ઘણા સારા કામ કરેલા છે અને એમના બાકીના રહી ગયેલા કામ ચોક્કસથી અમે જીતીને પૂર્ણ કરીશું એવી અમારી અપેક્ષાઓ છે. વિપક્ષના નેતા તરીકે, કાઉન્સિલર તરીકે વિવિધ જવાબદારીઓ આપી હતી. એની સાથે સાથે હાલમાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં બરોડા જિલ્લાના 4 તાલુકાના અંદર મને મહત્વની પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી અને એ જવાબદારી મેં નિષ્ઠાપૂર્વક નિભાવેલી છે. અને પાર્ટીએ મને તમામ હોદ્દાઓ પર વર્ષોથી કામગીરી કરવાનો મોકો આપ્યો. એની સાથે સાથે આવનારા દિવસોમાં પણ જો કોંગ્રેસ પાર્ટી જે કંઈ પણ આદેશ આપશે એ આદેશનું પાલન કરીને હું કામગીરી કરીશ. અને પાર્ટી જો ઈચ્છે કે પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે જો મારે પાર્ટીની ખુરશીઓ પથરવી હશે કે પછી બેનર લગાવવાના હશે તો પણ એમાંથી હું પાછળ હટીશ નહીં, કેમ કે હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ. જય હિન્દ, જય ભારત. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં જે કંઈ પણ ભરૂચ નગરપાલિકાના મેન્ડેટ આવ્યા છે એ પહેલા તો અમે શિરોમાન્ય એને આવકારીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ.
અને પાર્ટીના સૈનિક બનીને આજે પણ અત્યારે પણ આવનારા દિવસોમાં પણ અમે સૈનિક તરીકે પાર્ટી જ્યારે જ્યાં જે ક્યાં કામ સોંપશે તે અમે શિરોમાન્ય તરીકે અમે પાર્ટી સાથે ઉભા રહીશું અને કામ કરીશું પાર્ટીના સૈનિક તરીકે. તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવનારી 26 એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે.